સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. તે વચનામૃત ગરડા મધ્યનો વચનામૃત 11. કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું. સંવંત 1878 શ્રાવણ વદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે સંકૃત કરે છે તે સર્વે સાત્વિક રાજસી અને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે જે એ શ્લોકનો પૂર્વ વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે. તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે જ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વક્રિયા તે તો ભક્તિરૂપ છે અને જે ભક્તિ છે તે તો નૈષ્ય કર્મ જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નિષ્કમ રૂપ છે. ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે. એ શ્લોકનો અર્થ એ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તે જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે. અને એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને બુદ્ધિ વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે. કહેતા મોક્ષને યોગ્ય છે અને કહેતા સર્વ કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. એથી વચનામૃત ગરડા મધ્યમનું 11 જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 12 રાજનીતિનું. સંવંત 1878 શ્રાવણ વદી 6ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક વાત કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું. તે એકને વિશે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ.
જે દેહને વિશે જે જીવ છે તે એમ જાણે છે કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જણાણી છે. એવી રીતે કામાદિક જે પ્રકૃતિ જેને વિશે મુખ્ય હોય તે પ્રકૃતિનો યોગ કરીને પોતાના જીવને કામી ક્રોધી લોભી ઇત્યાદિ કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિશે તો એ એક ફૂલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિશે માની લીધા છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કોઈક પોતાને વિશે પુરુષાર્થ રાખવું, પણ શેક નાદાર થઈને બેસવું નહીં. અને એમ વિચાર કરવો જેમ આ દેહમાં 4 અંતકરણ છે, 10 ઇન્દ્રિયો છે, 5 પ્રાણ છે, તેમાં હું જીવાત્મા છું, તે પણ આ દેહને વિશે છું, તે સર્વે થકી અધિક છું ને સર્વનો નિયંતા છું. પણ એમ ન માનવું કે જે હું તો તુચ્છ છું ને અંતકરણ ઇન્દ્રિયો તો બળવાન છે. જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય, પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહીં. પછી દેશના મનુષ્ય વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા જ્ઞાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ હુકમ ચલાવે નહીં, કોઈ ઉપર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવશે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંતકરણ છે ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે. તે જ્યારે જીવ નાદાર થઈને બેસે છે ને પછી અંતકરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની છે, ત્યારે અંતકરણ એનું કહ્યું કરે નહીં અને ઇન્દ્રિયોને વંશ રાખવા છે તો ઇન્દ્રિયો પણ એને વંશ રહે નહીં. પછી એ જીવ કાયાનગરને વિશે રાજા છે તો પણ રાખની પેઠે ઓશિયાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિશે મનુષ્ય હોય તે શાંત થઈને બેસે છે ને રાજાનું લેશ માત્ર ચાલવા દે નહીં. તેમ આ જીવના કાયાનગરને વિશે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશ માત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને શું તેને એવું નાદારપણું રાખવું નહીં. ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિયોને અંતકરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રહિતનો દબાયો દબાય નહીં. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને, તેને મારવા જ માંડે. પછી પોતાનો દેશ હોય તે ઉજળ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહીં. તેણે કરીને પોતે દુખ્યો થકો વર્તે. એવી રીતે રાજનીતિ જાણ્યા વિના 2 વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પૂછ્યું છે કલ્યાણને ઈશે તેને કેમ રાજનીતિ ભણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે રાજનીતિ એમ ભણવી જે પ્રથમ તો ભગવાનનું માતમ સારી પેઠે જાણવું, પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વંશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વંશ કરવા. પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં. તેમજ ત્વચાને ભગવાનને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વરને તેના દાસ તેનું દર્શન કરે અને રસનાને અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો સ્વાદ લે અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં. અને એવી રીતે પુરુષ પ્રજ્ઞયુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરુષ તત્વરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરુષ રૂપી સાધનને વિશે આવે છે. માટે પુરુષ તત્વ તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. કૃષ્ણામૃત જે તે થયું ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિ દેવની જય. સૌને મારા રાજાથી જય સ્વામિનારાયણ.